ગુજરાત અને દેશભરમાં નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે। જ્યારે બધા દાંડિયા રમવામાં વ્યસ્ત છે, ત્યારે નવસારીના ગણદેવીના કુંભારવાડમાં એક અનોખો રાસ ગરબા થઈ રહ્યો છે। લોકો દોરડા વડે રાસ કરે છે। ગ્રામજનોના મતે આ પરંપરા છેલ્લા 10 પેઢીઓથી ચાલી આવી છે। આ દોરડા ગરબાની ખાસિયત એ છે કે જ્યારે ખેલૈયાઓ રાસ ગરબા કરે છે, ત્યારે દોરડાને પકડીને રાસ રમતી વખતે દોરડું સ્ત્રીના ચોટલાની જેમ ગૂંથાઈ જાય છે અને રમતી વખતે આપોઆપ છૂટી પણ જતો હોય છે। અહીં રાસ ગરબા છેલ્લા 10 પેઢીઓથી અનોખી રીતે રજૂ કરવામાં આવે છે। હા, આ રાસ સમગ્ર ગુજરાત પ્રદેશમાં સૌથી લોકપ્રિય નૃત્યોમાંનો એક છે, જે આ નાના ગામ ગણદેવીમાં ભજવવામાં આવે છે। જો કે આ રાસ ગણદેવી ગામના લોકો માટે નવો નથી, પરંતુ તે યુગોથી ચાલ્યો આવ્યો છે અને ગ્રામજનોએ આજે પણ આ પરંપરા જાળવી રાખી છે। મારું નામ દ્રષ્ટિ દીપક કુમાર મિસ્ત્રી છે। અમે ગણદેવીના કુંભારવાડ મોહલ્લામાં રહીએ છીએ। અહીંયા હનુમાન મંદિર આવેલ છે, જે 300 વર્ષથી અહીંયા સ્થાપિત છે। અહીંયા અમે દોરી રાસ રમીએ છીએ દર વર્ષે, જે 250 વર્ષ જેટલી જૂનું અમે પરંપરા છે, જે અમારા દાદા પરદાદા લોકોની પેઢીઓથી રમવામાં આવે છે। હવે આ દોરી રાસ ત્યારથી રમાતો છે અને હજુ અમે પણ રમીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે આગળની પેઢી પણ આ દોરી રાસ આની પરંપરાને આગળ વધાવે। જો આ દોરી રાસ એવી રીતે રમાય છે કે તેમાં 12 જોડી હોય છે, તેમાં 6 બહારની સાઈડ હોય છે અને 6 અંદરની સાઈડ હોય છે। એ લોકો આગળ પાછળ થઈને આખું એમ ગોળમાં રમે છે। હવે આ દોરી રાસ રમે ત્યારે દોરી એ ચોટલાની જેમ ઉઠાય છે અને પછી જાતે પાછી છૂટી પણ જાય છે અને આવી રીતે જ અમે રમીએ છીએ। જી, હું કિશોર પ્રજાપતિ આ કુંભારવાડમાં રહું છું। આ મોહલ્લાનો ઇતિહાસ અમારા દોરી રાસને કારણે અમારો ફેમસ છે। અહીંયા નવરાત્રિમાં અમે દોરી રાસ રમીએ અને એની જાતે જ દોરીનો ચોટલો ગૂંથાય, ચોટલો છૂટે, એ રીતે નીચે ખેલૈયાઓ રમતા હોય। વૃંદાવનના રાસો અહીંથી ગવૈયાઓ ગવડાવે અને એના આધારે અમે આ દોરી રાસ રમીએ। ખૂબ જ આનંદથી આ દોરી રાસ રમીએ। અહીં ગામમાં બીજે ગમે ત્યાં નવા અત્યારના આધુનિક ગરબાઓ થાય, પણ ત્યાં અમારા કોઈ છોકરાઓ જતા નથી, કારણ કે આ દોરી રાસનું એટ્રેક્શન એટલું છે ને એમાં એટલો આનંદ જુસ્સો આવે કે કોઈ બહાર છોડીને જતા નથી। અમે બધા સાથે મળીને અહીંયા ઉત્સવ ઉજવીએ છીએ। આ હનુમાન દાદાનો અમારો ઇતિહાસ ઘણો જૂનો છે। આ દાદા છે એ સાક્ષાત છે અને એની નિશ્રામાં અમે આ રીતના બધા હિન્દુ ધર્મના તહેવારો ઉજવીએ છીએ અને ખૂબ જ આનંદથી રહીએ છીએ। મારું નામ ટેલર જાનવી છે અને હું જોબ કરું છું અત્યારે। અને અમારા 200-300 વર્ષથી અમારું આ જૂનું હનુમાન દાદાનું મંદિર છે અને 200-300 વર્ષથી અમે આ દોરી પર રમીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે। આ દોરીઓમાં 6 જોડીઓ હોય છે અને એવી રીતે અમે એ ચોટલો ગૂંથવતા આવીએ છીએ અને એ પછી જ્યારે બંધાઈ જતો હોય છે ત્યારે એ પછી અમે છોડવાનું જે આવતા હોય અમારું